ભૂલકાઓના ચોપડામાં પણ નફો કમાવાની ઘેલછા। વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાત એક જ સ્થળેથી ચોપડા ખરીદવા આદેશથી વાલીઓમાં આક્રોશ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ દિન પ્રતિદિન સમયની સાથે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રને પણ નફાના લાલચુ લોકો દ્વારા બાકાત રાખવામાં આવ્યું નથી, જેમાં રાજ્ય સરકારનો સ્પષ્ટ આદેશ હોય કે કોઈપણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓને શાળામાંથી કે અન્ય કોઈ એક જ જગ્યાએથી ફરજિયાત ચોપડા, યુનિફોર્મ કે અન્ય કોઈપણ પ્રકારની શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે ફરજ પાડી ન શકાય। આવી પ્રવૃત્તિઓ ગેરકાનૂની હોય અને યોગ્ય કાર્યવાહી સાથે સ્કૂલને ક્લોઝર નોટિસ પણ મળી શકે છે, ત્યારે વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ દ્વારા વાલીઓને ફરજિયાત એક જ સ્થળેથી ચોપડા ખરીદવા માટે ફરજ પાડવામાં આવી રહી છે, જેના સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મામલે વાંકાનેરના શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાથે વાત કરતા તેમણે આ મામલે કોઈપણ સ્કૂલ આવી કાર્યવાહી કે વાલીઓને ફરજ ન પાડી શકે, જેની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે।